આજે ગણિત ધોરણ 8 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 4 અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ. આમ તો આપણે અવિભાજ્ય અવયવ ધોરણ 6 અને 7 માં શીખી ગયા છે. આજે અવિભાજ્ય અવયવનો ઉપયોગ કરીને આપણે વર્ગમૂળ શીખીશું. સ્વાધ્યાયના દાખલા નંબર 4 છે, જેમાં પહેલો દાખલો છે 729. 729 નો આપણે અવિભાજ્ય અવયવથી વર્ગમૂળ શોધવાનું છે. અવિભાજ્ય અવયવ આપણને આવડતા હોય તો પહેલા શું જોવાનું હોય? અવિભાજ્ય અવયવમાં સંખ્યા છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, એ પ્રમાણે આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને ભાગ ચલાવવાના હોય. અહીંયા તમે જોઈ શકશો 729 છે એ એકી સંખ્યા છે. સૌથી નાની સંખ્યા વડે ભાગ ચલાવીએ તો 3 વડે. 3 વડે ભાગ ચલાવીએ. જો ભાગ ચલાવતા ન આવડતું હોય તો સાઈડમાં ભાગાકાર કરીને કરી શકાય. અહીંયા આપણે સીધું કરશું. 7 છે તો 3 દુ 6, 4 તેરી 12 અને 3 3 9. ફરીથી જુઓ 243 છે એકી સંખ્યા છે તો 3 વડે ભાગ ચલાવશું. 8 તેરી 24 અને 3 એકા 3. ફરીથી 81 છે આપણા માટે એકી સંખ્યા છે. અને હવે જુઓ ઘડિયા આવડતા હોય તો 27 તેરી 81. 27 સીધા આવી જશે. હવે તો સીધું થઈ જાય. 3 9 તેરી 27, 3 3 9 અને 3 એકા 3. હવે 729 ને આપણે આ રીતે લખી શકીએ. 729 બરાબર અહીંયા જોઈ લેવાનું કેટલી વાર 3 છે. 1 2 3 4 5 અને 6. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જોડી બનાવી દેવાની. તો 3 3 અને 3. અને આપણે આવી રીતે લખી શકશું 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. હવે લખીએ 729. 729 ને વર્ગમૂળમાં લખશું તો 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 3 9, 9 તેરી 27. એટલે કે 729 નું વર્ગમૂળ 27 થશે. રેડી? હવે બીજો દાખલો 400. બીજા દાખલામાં આપણને 400 આપ્યા છે. 400 માં બેકી સંખ્યા છે. આપણે કેના વડે ભાગ ચલાવશું? 2 વડે. 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકા 2 અને 0 ના 0. 200 પણ બેકી સંખ્યા છે. 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકા 2 અને 0 ના 0. હવે તો સીધું સરળ થઈ ગયું. 50 100 ના અડધા કરી દઈએ તો 50 અને હજી 50 ના અડધા કરી દઈએ એટલે 2 વડે ભાગ ચલાવશું તો 25. ઘડિયા આવડતા હોય તો 25 નું તો સાવ સહેલું. 5 છે તો 5 વડે ભાગ ચલાવીએ 25 એટલે 5 આવી જશે. એટલે 5 એકા 5. તો 400 ને આપણે આવી રીતે લખી શકશું અવિભાજ્યમાં. ગણી લેવાનું 1 2 3 4 5 6. 2 છે એ 4 વાર છે અને 5 છે એ 2 વાર. જોડી બનાવી દેવાની. એને આપણે આમ પણ લખી શકશું 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. 400 ને આપણે આ રીતે લખી શકીએ. અહીંયા જો 400 નું આપણે વર્ગમૂળ શોધવું છે તો વર્ગમૂળમાં અહીંયા લખેલું છે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ગુણાકાર કરી દેવાનો. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 5 એટલે 20. એટલે કે 400 નું વર્ગમૂળ 20 થાય. આ રીતે તમે અવિભાજ્ય અવયવથી વર્ગમૂળ છે એ શોધી શકો. ચાલો હવે દાખલા નંબર 3. 1764 એટલે 1764 એનું વર્ગમૂળ શોધીએ. અહીંયા જોઈ લો 1764 છે એ બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવશું. 2 વડે ભાગ ચલાવશું તો 2. અહીંયા 8 દુ 16 કરી દે એટલે વળી પાછા 8 દુ 16 અને 2 2 4. આ પણ બેકી સંખ્યા છે. 2 વડે ભાગ ચલાવશું. 4 દુ 8, 4 દુ 8 અને 2 એકા 2. હવે 441 એકી સંખ્યા છે એટલે આપણે 3 વડે ભાગ ચલાવશું. 3 વડે ભાગ ચલાવશું તો 3 એકા 3. રેડી? અહીંયા પાછું 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3 14 થઈ જશે. એટલે 4 તેરી 12 અને 7 તેરી 21. વળી પાછું 3 વડે ભાગ ચલાવશું તો 4 તેરી 12 અને 9 તેરી 27.
49 આવી જશે તો 7 7 49 અને 7 એકા 7 એટલે કે 1764 છે એને આપણે આ રીતે લખી શકશું. જોઈ લઈએ 2 છે એ બે વાર છે, 3 છે એ બે વાર છે અને 7 છે એ બે વાર. તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 7 જોડી બનાવી દઈએ તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ 1764 ને આપણે વર્ગમૂળમાં આ રીતે લખશું. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 સાદુરૂપ આપણે આપી દઈએ તો 7 તેરી 21 21 દુ 42 1764 છે એનું વર્ગમૂળ છે એ 42 થશે. રેડી? આ રીતે આપણે અવિભાજ્ય અવયવથી વર્ગમૂળ. દાખલા નંબર 5 નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આ ઉપરાંત આ મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. પહેલી રકમ આપણી એવી છે 252 252 આપેલા હતા. આપણે આગળના દાખલામાં જોયું તેમ અવિભાજ્ય અવયવથી વર્ગમૂળ શોધી લઈએ. પેલા 2 વડે ભાગ ચલાવશું. બેકી સંખ્યા છે એટલે 2 એકા 2 2 દુ 4 અને 2 6 12 પાછા 2 વડે ભાગ ચલાવશું. 2 વડે 6 દુ 12 અને 3 દુ 6. હવે એકી સંખ્યા આવી ગઈ છે એટલે 3 વડે ભાગ ચલાવી. ઘડી આવડતા હોય તો 21 તેરી 63 21 આવી ગયા 3 વડે 7 તેરી 21 અને 7 એકા 7. અહીંયા જુઓ 252 ને આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. અહીંયા જોશું આપણે 2 ની પણ જોડી બને છે 3 ની બને છે પણ 7 ની બનતી નથી. એટલે કે 252 ને 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. 252 ને 7 વડે ગુણશું 252 ગુણ્યા 7 એટલે કે 1764 ગુણાકાર કરી લેવાનો. અને હવે આપણે આ રીતે લખી શકશું 1764 તો જોડી બની ગઈ છે 2 નો વર્ગ 3 નો વર્ગ અને 7 નો વર્ગ. એક 7 વડે આપણે ગુણી દીધું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 2 3 6 6 7 42. આમ 252 ને 7 વડે ગુણશું એટલે 1764 થશે. 1764 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનો જવાબ આવશે 42. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ છે 180. 180 નું આપણે અવિભાજ્ય અવયવથી વર્ગમૂળ મેળવી લઈએ. 180 બેકી સંખ્યા છે એટલે 2 વડે 9 દુ 18 અને 0 ના 0. 90 પણ બેકી સંખ્યા 2 વડે 90 ને અડધા કરશું એટલે 90 દુ 45 એટલે 45 આવશે. હવે 45 છે એકી સંખ્યા છે 3 વડે ભાગ ચલાવશું 15 તેરી 45. ઘડી આવડી જાય એટલે ફટાફટ આવડી જાય. 15 એકી સંખ્યા છે 3 વડે 5 3 15 અને હવે સીધું સરળ 5 એકા 5. અહીંયા જોઈ લો 180 ને આપણે આ રીતે લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા જોશો તો 2 ની જોડી બને છે 3 ની બને છે પણ 5 ની જોડી બનતી નથી. એટલે કે 180 ને 5 વડે ગુણવા પડશે. 180 ને 5 વડે ગુણતા સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો 180 ને આપણે 5 વડે ગુણી દઈશું 180 ગુણ્યા 5 18 5 90 એટલે આન્સર આવશે 900. 900 છે એનું વર્ગમૂળ લઈ શકીએ આપણે 900. હવે જોડી બની ગઈ છે 2 નો વર્ગ 3 નો વર્ગ અને 5 વડે ગુણી દીધું એટલે 5 નો વર્ગ. આનું વર્ગમૂળ લખશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 3 દુ 6 6 5 ને 30. આમ 180 ને આપણે 5 વડે ગુણશું એટલે 900 મળશે અને 900 નું વર્ગમૂળ 30. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ આપણને એવી છે 1008.
1008 નું પાછું આપણે અવિભાજ્ય અવયવથી સાદુરૂપ આપીએ. બેકી સંખ્યા છે એટલે 2 વડે ચલાવશું. 5 દુ 10 0 અને 4 દુ 8. 504 પણ બેકી સંખ્યા 2 વડે ભાગા લાવીએ તો સીધું જ કરી શકીએ. 50 25 દુ 50 અને 2 દુ 4. હમણાં આગલા જ દાખલામાં જોયું 252 કેવી રીતે આવે. પાછું 2 વડે ભાગ લાવશું તો 2 કા 2 2 દુ 4 અને 6 દુ 12. પાછું 2 વડે 6 દુ 12 અને 3 દુ 6. આ 63 છે આપણી માટે એકી સંખ્યા છે અને એકી સંખ્યા છે એટલે 3 વડે ચલાવીએ. 21 3 63. વળી પાછું 3 આવી ગયા. 7 3 21 અને 7 એકા 7. 1008 ને આપણે આ રીતે લખી શકીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. અહીંયા જોઈ શકો તમે બબેની જોડી બનાવશું તો 7 ની જોડી બનતી નથી. એટલે કે 1008 ને 7 વડે ગુણતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. 1008 ને આપણે 7 વડે ગુણી દઈએ. 1008 ને આપણે 7 વડે ગુણશું. 7 વડે ગુણશું તો 8 7 56 0 ને રેડી 70 56 આપણો જવાબ આવશે. અને હવે વર્ગમૂળ શોધી શકીએ તો 70 56 સાદુરૂપ આપી દઈએ તો જોડી બનાવેલી છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 7 રેડી 2 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 7 નો વર્ગ. વર્ગમૂળ લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. સાદુરૂપ આપી દે તો 2 2 4 12 અને 12 7 84. એટલે કે 1008 ને આપણે 7 વડે ગુણશું તો મળતી સંખ્યા છે 7056 અને 7056 નું વર્ગમૂળ આવશે